મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. હું વ્લોગ ચાલુ કરું છું ને બા વચ્ચે ચાલુ કરી દીધું છે. 9 વાગ્યા 5 મિનિટ થઈ છે. શું છે બોલો હવે? હું રેડી તો 9 વાગે તો 9 વાગે આપણીને મરચા અને સાંજે છે ને અમે ગયા હતા ને અહીંયા હર્ષભાઈ સંઘવી આવ્યા હતા. એક મિટિંગ હતી. આપણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા, એને મળવા ગયા હતા અને મિટિંગ હતી. અને સૌથી મહત્ત્વની વાત એ કે ગાંઠિયા અને જલેબી ખાધી અહીંયા. બાકી મિટિંગમાં આપણે તો શું, આપણે રાજનીતિ યાર કાંઈ લેવા દેવા જ નથી. તો આવું છે ને. સવારમાં જો અત્યારમાં ચા બને છે એક ચૂલા ઉપર. અહીંયા ચા બનીને આવી ગઈ. દૂધ આપો એક સાઈઝ માલો. તો શું છે, શ્રીમદમાં જવા કેટલા વાગે જવાનું છે? તૈયાર થઈ જાય બસ શ્રીમદમાં એને શ્રીમદમાં જવાનું છે. અમારી બાજુમાં છે ને શ્રીમદ છે. બાને ખબર નથી. હા. સવારમાં શુકન કેવું લાગે? હે તાવડી તવડાવાળી તાવડી હોય ને, આપણે તમે ભાખરીને બનાવતા હોય ને ત્યારે દર વખતે કોમેન્ટ આવે કે એવી તાવડી નહીં વાપરવાની. તો હું જાજુ જણા આવે ભલે ને તૂટી જાય તો આપણે ક્યાં તાવડી એટલા લઈ હાટું તો આપણે ક્વોન્ટિટીમાં લઈએ છીએ. 10 થી 12 કરોડ લાવી દર વખતે આમાંથી. તાવડી તૂટી ગઈ છે સવારમાં. મસ્ત એમાંય મસ્ત બોલાય જાય. મસ્ત બોલવાનું કેવું ને, તાવડી તૂટી ગઈ છે તો મસ્ત. શું મસ્ત એમાં? તો તાવડી તોડી નાખી છે ભાભીએ. તોડી નાખી હોય તો જ તૂટે ને, એમ થોડી તૂટે. તોડી નાખી તો મોગો કેવો સડી ગયો? એમ શું કામ તાવડી શું કામ તોડી? તોડ નાખવાની મફત આવે છે કઈ? 15 રૂપિયાની આવે છે. તાવડી છે ને અમારા ગામમાં 15 રૂપિયાની આવે છે. કોઈને લઈ હોય ને તો ટીમ્બીથી મગાવી લેજો. ઓનલાઈન વેપાર કરતા નથી. ઓનલાઈનમાં તૂટી જાય ઘેર આવે જ્યાં. નકર સસ્તી મળે. આ સુરતમાં 30 રૂપિયા મળે. બોલો 50% કિંમતે તાવડી ત્યાં મળે છે. 50%. અત્યારે ક્યાં આપણો હવા કે દાદા તમાકુ લેવા એવું ન ક્યાં લોકમાં 1 વાગ્યાને 15 મિનિટ ઘેરે પહોંચી ગયો છું. અને રસ્તામાં બી ભાઈ દાદાનું નિકોટિન લેવા જતા હતા. એક વ્યસન છે. કાંઈ વાંધો નહીં આવે. એટલા વર્ષનું શું થાય છે, ઘર પડી જાય. અને છોકરાઓ જો અત્યારે અહીંયા મસ્ત તરબૂચ ખાતા હોય. આ ખાઈને બધી રોજ તરબૂચ ખાય ડેઈલી. હે હા. અને જાનો દીદીનો ફોન હું આવ્યો હતો, હું લાવું હતું? કેરી લાવી હતી. અને કેરી રસ્તામાં ફોન આવ્યો, કેરી લેતા આવજો. હા પાકલ જ ખાવી છે કેરી. એક શું ભાવ છે? જો મગાઈ લીધી છે. હું ખાઈ લઉં, તમે બતાવી દો એને. તો બપોરે લંચ શું છે? લંચમાં બબી દાળ ભાત ખાલી? વાહ સરસ. ઓનલી દાળ ભાત. ક્યાંથી મગાવી? કાંઈ મંગાવી નથી, ખાલી સેમ્પલ આવ્યું મગનભાઈ. 3000 ભાવ છે. મેં કીધું હમણાં પાકવા જ થોડા. હમણાં ખાટી હોય. આ બહુ ખાટી હોય. કાલ મગાવી લાવ્યા હતા દાદા, એ ખાટી જ હતી. હા, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ કે અત્યારે 7:30નો ટાઈમ થયો છે ને. આજ છે ને દિવસના કાંઈ વ્લોગ બન્યો નથી અને હવે વ્લોગ બનવાનો છે. અત્યાર સુધી નથી બન્યો. અત્યારે 7:30 પછી 11-12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી વ્લોગ બનશે. એનું કારણ છે અમે જઈએ છીએ અમદાવાદ તો જઈએ છીએ પણ ગ્રુપ સાથે. પહેલાં કેવું હતું કે બસમાં ટિકિટ લખાવવાની હતી પોતપોતાની રીતે, અને જવાનું હતું મારા સાઢુભાઈને ત્યાં વાસ્તુ છે ત્યાં જવાનું હતું. પછી મારા મોટા સાળા કિરીટભાઈ છે ને, એણે કંઈક એવું સેટિંગ કર્યું કે ભાઈ એક આપણે બસ ભેગી બાંધી લઈએ અને બધા એક બસમાં જઈએ. તો મિની બસ બાંધી છે અને એ બસમાં જવાનું છે. એટલે રસ્તામાં ફૂલ એન્જોયમેન્ટ અને મસ્તી અને મજા સાથે જવાનું છે. સવારમાં વહેલા પહોંચ્યું, સાથે સાંજે 11 વાગે રાત્રે નીકળવાનું પ્લાનિંગ છે. અને ત્યાંથી કદાચ આપણે ટાઈમ મળે તો ગાંધીનગર વિવેકની ઘેરે પણ જવાનું છે. ટાઈમ તો કાઢવો જ પડશે. મળશે ગુલાબને એને નહીં મળે. એનું કારણ છે કે ભાઈ સવારમાં હવન છે, બપોર પછી વાસ્તુ છે, એવું બધું છે. અને અમારી પાસે મૂળ 1 દિવસ છે, કાલનો દિવસ છે ને. પાછા સાંજે એની બસમાં બધા પાછા આવવાના છે. તો આવું થોડુંક પ્લાનિંગ થયું છે. તો આ પ્લાનિંગ પ્રમાણે આપણે આગળ થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને વિવેકની ઘેરે જવાય તો જવું. અને મારે તો જવું જ પડશે, થોડુંક કામ છે એટલે. જાનવી કદાચ આવશે પણ ગુલાબને એવું હોય ને કે ભાઈ બેનની ઘેરે વાસ્તુ છે તો એ ત્યાં
રહે. અને બીજું એ છે કે વિવેક ને રીના પણ બપોર પછી પાછા વાસ્તામાં આવવાના છે, તો એ લોકો મળી લે. એટલે ટાઈમના અભાવ ને સેટિંગના કારણે કદાચ નહીં જઈ શકાય, તો જોઈએ છીએ હવે ત્યાં જઈને. અને અત્યારે છે ને બીજું એક કામ એવું હતું કે ભાઈ હમણાં થોડાક દિવસમાં છે ને મારા મિત્રોના પેરેન્ટ્સ થોડાક સમયમાં 1-2 જણા રહી ગયા જોશે. પહેલાં તો થોડાક સમય પહેલાં હું બેસણામાં ગયો હતો ત્યારે એક મારા મિત્રના બા એક્સપાયર થઈ ગયા હતા, મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. અને આજે પાછું એક બાળપણનો મિત્ર છે ભરત, એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે પરમ દિવસે. ગામડે હતા એ લોકો, આજે અહીંયા બેસણું કરવા આવે છે. મેં ફોનમાં વાત તો નથી થઈ, કેમ કે મને છે ને બહુ ખરેખરો કરવો ને એ નાની ઉંમરના, એના પપ્પાની ઉંમર વધારે નહોતી, એટલે મતલબ 65-70ની આજુબાજુ છે. એટલે હજી બીમાર નહોતા ને એવું કંઈ નહોતું. એટલે મને ખરેખરો કરવું મારા માટે બહુ અઘરું, આમ શબ્દો ન નીકળે મારે શું એને કહેવું, કેમ કે એ દુઃખમાં હોય અને આપણે એને શું કહીએ કે ભાઈ એનાથી રાહત થાય, પણ એમાં રાહત થાય જ નહીં, કોઈ દી ન થાય. બહુ મોટું દુઃખ કે મા બાપ છે ને એ શું કહેવું મારે, મને શબ્દો નથી મળતા. એની વગરનું દુનિયા ઓછી નકામી છે. તો અને બધાને જવાનું છે એ ફાઇનલ છે પાછું, તો આવું તો છે જ. અને જઈએ, કાંઈ નહીં તો હું બેસણામાં જવાનો છું. અને મેં મેસેજ તો કર્યો હતો ભરતને, પણ વાત નથી થઈ, તો અત્યારે જવાનું છે ત્યાં બેસણામાં. મળશે ભરત. ચાલો તો એ કાંઈ નહીં, હવે ઘેરે જઈએ ને પછી બધી આગળની જે પ્લાનિંગ થાય હું તમને દેખાડતો જાય ને કહેતો જાય. ચાલો તો જઈએ ઘરે. વાગવામાં 15 મિનિટની વાર છે ને ઘેરે જો માહોલ આવો છે અત્યારે. તો અહીંયા મેચ જોવાઈ રહી છે, અહીંયા મેચ જોવાઈ રહી છે ને સામે વેદાંતા મેચ જોવાઈ રહી છે ને બાપ અહીંયા ફોન નથી. કેમ અહીંયા મૂકી દીધો હે ને? કેમ તારો ભાઈ ફોન નથી? હું આવ્યો એટલે બોલો, હું ઘેરે આવ્યો ભાઈ ફોન મૂકી દીધો. મારે તો રાખવો પડે ફોન. અને અહીંયા થાય છે રસોઈ. રસોઈમાં શાક એનું છે ગાંઠિયા, કઢી કઢી. હે કઢી વાળું મારે નથી ખાવાનું, મારે નથી ખાવાનું ઘરે. કેમ જાનું નથી કીધું? નહીં હે હાજી નથી કીધું, અમે ધાબે આપ્યું પણ મેં એને કીધું તો એક હું કહી દઈશ. પણ અમે ધાબે આપ્યું તો ભાખરી નહીં બનાવતી. મેં છે ને આજે 3 વડાપાવ ખાતા, 1, 2 ને 3 ઓફિસે વડાપાવ મગાવ્યા હતા. પછી 3 ખાઈ ગયો, ધરાઈ ગયું, ફૂલ પેક થઈ ગયું. એટલે હવે કાંઈ જરૂર નથી. વૈશાલીના વડાપાવ સુરતના પ્રખ્યાત, એ તો પીવું પડે ફરજિયાત, નકર પેટમાં પડે. હે સિક્કોની જ્યુસ ન પી તો પાછું પેટમાં પડે, ખબર છે? હા હેનો જ્યુસનો વો ભી હો સકતા હે, પણ ત્યાંનો હવે ન લેવાય, મરાઈ જાય. 10નો ટકોરે હવે નીકળવાનો ટાઈમ થયો છે. તો હવે છે ને જતા પહેલાં ઘેરે પ્રોગ્રામ છે જ્યુસનો. ચીકુનું જ્યુસ આ વખતે બહુ પીધું, માપ બારું પીધું. હજી છે ચીકુ આ લોકોએ ફ્રોઝન કરેલા છે, ફ્રીજમાં મસ્ત ટુકડી કરીને મૂકી દીધી છે. આ ગ્લાસ નાનો છે, મસ્ત ટાઢું બોળ, મસ્ત ફ્રીજમાં મૂકી દીધું તો સુપર ફ્રીજ. ચીકુનું જ્યુસ છે ને, ચીકુનું જ્યુસ એટલા માટે મળ્યું છે, આ ડાયાબિટીસનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. 180 આવી છે. 180 એટલે છે ને આમ થોડીક વધારે કહેવાય, પણ બહુ વધારે ન કહેવાય. એટલે 200-250 આવતી હતી ને એ પ્રમાણે બહુ વ્યાજબી આવી ગઈ છે, બહુ ઓછી આવી ગઈ છે. 180 પાછી કેવું ખબર છે, શરબત પીને ગયા હતા અને 2-3 ઘણી વસ્તુ ખાધી હતી ને એમ ગયા હતા રિપોર્ટ કરાવવા, તો એ રિપોર્ટ નોર્મલ આવ્યો. એટલે કાંઈ વાંધો નહીં. એટલે ચીકુની જ્યુસ આખો ગ્લાસ થઈ ગયા. ઓકે એવું થતું હતું, કેળાથી આવતી હતી. કોણે તને કીધું કેળાથી આવતી હતી? તો કેળા તો ખાવા દે ને, બાના બિચારાને દાંત નથી તો કેળા ન ખાય. હે તો તું તો કહેશો દાદા કેળા એટલા તો જ્યુસ બાય પીધા બોલ તોય તે ડાયાબિટીસ નો આવ્યું. 10:30 થઈ ગયા છે અને બસ ત્યાંથી નીકળી ગઈ છે ભરતભાઈ ઘરેથી, ગિરીશભાઈ ઘરેથી. હવે અમે જઈએ છીએ. નહીં તો ટાટા દીકો મજા આવશે તને મારી વગર? કેમ થાય? હે હા, આ છોકરો કંઈક શું કરવા આવે છે? અરે વાહ ભાઈ વાહ, દીકરા બધા બધા. અરે દીકરો, હાલો હું દાદાને પગે લાગેલું. અહીંયા દાદા પેલા બાન દાદાને પગે લાગવા જાય. હાલો જય જય
ચાલો તો અમે છે ને અમદાવાદ જઈ આવીએ પહેલા. હાલો પપ્પા આવજો. પપ્પા આવજો. આવજો. આંટી હે એમાં એવું છે એકાદી સીટ ઘટતા અવશ્ય મૂકીને બે હવા થાય એટલે લીધી હારે હે ઉમેરી તો જો. એ લઈ જવાનો કઈ મતલબ નથી. એ જ પાછા લેતા આવશું બસમાં પીડ્યું રહે. ઉમેરી તો સવાર. તો આવી ગયા છે બધા બસ સ્ટેશને અહીંથી એટલા પેસેન્જર અમે અહીંથી સહી બાકી બધા બસ આવે છે આગળ અને આગળ થોડીક વારમાં બસ આવે ને એટલે તમને બસમાં કેટલા પેસેન્જર છે બધા પાન ખાધું છે એટલે કોઈ કંઈ કહેતા નહીં. ધ્યાન રાખજો ટ્યુશન ટ્યુશન ખાલી ફોન ને રહેવા નહીં કરતા. એક દિનની સલાહ દેતો જાઓ ને દઈ દઈને તને આમ આગળ મૂકી દે. બોલો ચાનું દીધું એ તો જોડી ગઈ કે જોડી એ તો હું કહું છું હાસીને ઘણો ફરક પડી ગયો. જોડી ગઈ. હું છે પાર્લરમાં ગઈ હતી એસેની? આકા તો મને શિવાની નીચે જ છે. એમાંય પડ્યા છે. હા નાકે વાગ્યું તો છે, હું આગળ પૂછવાનો. ક્યાં પડી? એ સેવાની ઓટલે બેહાડી હતી ને હું માર્કેટમાં લેવા ગઈ તો ભાનુ માર્કેટ માણકી બસ બાંધી લીધી છે પરેશભાઈ. કેવી છે બસ હવે હાલો અંદરથી બતાવો. એવું છે સાઈલ લીધી છે હારે. આ સામાન ક્યાં મૂકવાનો છે? હાલા આવે છે બીજા વાહ અહીંયા. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આમાં આપણે હમાઈ ગયા. આ એસી ચાલુ છે ગાડી ચાલુ કરો ને આશીષ બે હાલો હાલો આવો ભાઈ આવો ઉભા રહ્યો ઉભા રહ્યો. હાલો કોઈને ખાવું પીવું હોય તો જો તો હોટલ ઊભી રાખી. હજી તો 3 મિનિટ છે 3 મિનિટ હો હજી બેઠા ની 3 મિનિટ હું હોતી ગઈ કે હું હોતી ગઈ કે હું એ તો એમને એટલી મારે આપણે ઊભી રાખ્યો તો આપણે કાલે સાંજે પહોંચશું. એમને પણ ઊભી નહીં રાખીને તો ઓવરમાં 3 વાગે પહોંચી જાવ હો. એટલે એ ઉપાધિ છે અમુક. ખાવું તને ગુલાબ? હાસો બોલ કેમેરો ચાલુ કેટલો બંધ કરી દીધો. કે ગોલો ખાવો ઊભી રાખજો. અને વાહે કોકો નહીં હાલો જે ખાવો પીવો હોય તો લાગડે વેલંદા રંગોલી ચોકડી ઊભી રાખી. ટિકિટ તો તમે ચેક કરી લો બધી. તો ઘણા સમયથી છે ને આવી રીતે આમ ભેગા થઈને તો મારા વાત થઈ હતી પરેશભાઈ આપણે ક્યારેક છે ને વિડીયા બાબતે ચર્ચા કરવી કે વ્લોગ બનાવવાનું પરેશભાઈ ચાલુ જ્યાંથી કર્યું અને ક્યાંથી એને આમ મનમાં એવું હોય કે આપણે વ્લોગ બનાવવા તમને હાલો હું તમારો ઇન્ટરવ્યૂ લઉં લાય આપણે વ્લોગમાં પરેશભાઈનો ઇન્ટરવ્યૂ લેવાનું તો પરેશભાઈ અંદરથી તો કાંઈ ઓલું નહોતું આવ્યું. હા પણ આ તો આપણે લંડન ગયા હતા કે નહીં? થોડુંક જોરથી બોલજો કેમ કે આમાં અવાજ બોલતા નહીં ભાઈઓ ભાઈ. એ કોઈ વાતો કરો માલો પરેશભાઈનો પોડકાસ્ટ ચાલે છે પોડકાસ્ટ ને પોડકાસ્ટ. પોડકાસ્ટ ચાલે છે એટલે છે ને સાંભળો બધા પરેશભાઈની વાત સાંભળો. ચાલો તો કયો હવે તમને વિડીયો બનાવવાનો પહેલો વહેલો આમ વિચાર ક્યારે આવ્યો? જો હું તમને ખરેખર કહું ને હા તો પહેલો વહેલો વિચાર અમને મેં લંડન ગયા ને ત્યારે એવો હતો. પહેલાં તો લાગે 15 દી ફરી લીધું. કાલે વિડીયો જોઈ લેજો. 15 દી પહેલાં ફરી લીધું. તો આવો દી આમ વિચાર ન હાલો વિડીયો બને. 1-2 વાર ચર્ચા કરી હાલો બને હાલો નહીં પણ પછી આમ શરમ આવતી હતી. હાલો આપણને કીધું બોલતા આવડે ને આપણે બ્લોગ બનાવવો આપણે. પછી ક્યાં ગયા આપણે ઓલે પણ વેલ્સ ગયા હતા ક્યાં? હા વેલ્સ ગયા ને એટલે કીધું આ બાય ટૂરમાં જાય છે ને તો અહીંયા બનાવી ચાલુ કરીએ એટલે વેલ્સથી બનાવવાનું ચાલુ કર્યું. ચાલો પહેલો જ વિડીયો મૂક્યો ને એટલે પહેલામાં વિડીયોમાં જ કંઈક વ્યૂ સારા આવ્યા એટલે આની મજા આવી. કોમેન્ટો હારી હારી આવી. કોમેન્ટો હારી આવી એટલે કીધું હાલો આ તો મજા આવે એવું થઈ ગયા. હાલો તો એ કન્ટિન્યુ કરીએ. એટલે પછી ટાર્ગેટ એવો હતો આપણે લંડન પૂરતા બનાવી આપણે ઇન્ડિયા તો થોડા પછી બનાવશું. બરાબર છે. કારણ કે અહીંયા બધા આપણે અનુકૂળતા આવે ફાવે શરમ જ આવે બનાવો વધારે શરમ આવે. અહીંયા આવ્યા ને ત્યાં બરોબર ગણપતિ ઉત્સવ હાલતો હતો. ઓકે તે ગણપતિ ઉત્સવમાં ચાલુ કર્યો હતો. સોસાયટીનો રિસ્પોન્સ સારો હતો બધાનો કે બધાને મજા આવતી હતી. એટલે પછી ધીમે ધીમે કન્ટિન્યુ કરી નાખ્યું. આમ નક્કી કર્યું છે કે ખાલી બહાર જાય પ્રોગ્રામ કરીને તે જ બનાવવાનું પણ તોય રજા બીજો નથી. કોઈ સવાલ તો પૂછવો જ જો. કોઈ રજા બધું નથી. એક હારે કહી દેવો. આ પોડકાસ્ટ કેમ હાલશે હવે? એક ધારું ચાલુ કરો. મેં કીધું કંઈક આગળ મારો વારો આવે આગળ વારો. હાલો બીજો સવાલ છે કે તમે આ વિડીયો બનાવો ત્યારે તમને આમ કંઈક અડચણ તો આવી હશે ને કે હું કે આમ કંઈક આપણે બનાવતા હોય જેમ કે પેલું એનું કંઈક કામ કરતા હોય ત્યારે કોઈક ખીજવે કોઈક કંઈક હસી ઉડાવે આપણી એવું કંઈ જુદું તમારે કે નહીં? હા, એમ તો બધા આપણે હોય ગ્રુપમાં તો બધા થોડીક આમ મણી કાઢે નહીં કહેવાય મણી કાઢે આપણી પાસે મણી કાઢે એવું તો રહેવાય
રહેવાનો જ હોય પણ આમાં કેવું હોય ખબર તો આપણી લાઈફ છે આપણને જે મજા આવે ને એ કરવાનું તો બીજા શું કહે છે હું ઓલું કરે છે એ નહીં જોવાનું તમને મજા આવે છે તો તમે એ બધું કરો તમારો શોખ તમારે પૂરો કરવાનો બરાબર. આપણને વિડીયો બનાવવાનો ગામ શોખ. હું વિચારે છે એ આપણે વિચારશું ગામ હું વિચારશે પછી. એ આપણે વિચારવાનું કે એને હું વિચાર કરવાનો એટલે એને વિચારવા દેવાનું એને જે વિચારવું હોય ઈ. આપણને આપણે જે મજા આવે ને એ કરવાનું તમને આમ પેલો વેલો બ્લોગ આમ શરૂઆત કોની કે તમને એવું લાગે કે આ બ્લોગ બનાવે છે એ જોઈને તમને બ્લોગ બનાવવાનું મન થયું હોય એવું? લોક તો આમ ગણો તો જોતા તો ગણાય ને પણ આમ જેનું નામ હોય ને એવો એક હતો શરૂઆત એલો કર્યો હતો સૌરવ જોશી આ સૌરવ નાના જોશી. છોકરાઓ આ અને મોટા લોકડાઉનમાં એને ચાલુ કર્યું હતું હા. અત્યારે ભારતનો મોટામાં મોટો બ્લોગર એને છે લોકડાઉન પહેલા લગભગ ચાલુ કર્યું હતું ઘણા સમયથી કંઈક બનાવતો તે એની આર્ટ ચેનલ હતી પેઇન્ટિંગ કરતો ને એનો ખરેખર ગણો ને તો બ્લોગરોને સારામાં સારો બિઝનેસ આપ્યો હોય ને સૌરવ તો જોશી. સૌરવ જોશીએ કે સૌરવ જોશીના 100%. બ્લોગ જોઈ અને ઘણા લોકોએ બ્લોગ બનાવવાના ચાલુ કર્યા હા. અને એનાથી લોકોને ફાયદો થયો 100% ફાયદો છે અને થયો. પૈસા મળે છે હાલો જે બધાને મળે છે. મને પ્રોફેશનલ તરીકે જે બનાવે છે ને એના માટે સારામાં સારો રસ્તો છે બ્લોગ બનાવવાનો સાચી વાત છે. અમારે છે ને અભિયે તે ચાલુ કર્યો હતો લોકડાઉનમાં અભિયે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું પણ નાનો હતો ને ત્યારે બનાવી નાખ્યા અને મોટો થયો ને ત્યારે ડિલીટ મારી દીધા બધા ખીજો પડે ને દોસ્તારો બધા ત્યારે ડિલીટ મારી શું છે, દીધા. નાના છોકરાઓને થોડુંક વધારે ઓલું લાગે છે. શરમ ક્લાસમાં લાગે. નાના કીધું છોકરા બધું. આપણે મોટાઓને તો કઈ વાંધો ઉપરથી નહીં. કાઢી બેશરમ આપણને સાંભળી ના કરે. કાઢી મોટો તો બેશરમ હોય. હા. પહેલો હોલ્ટ આવી ગયો. પહેલો હોલ્ટ પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરા છે અને બાજુમાં એક નાની એવી હોટલ છે. નાની નથી આમ તો સારી છે કેમ મોટી કેટલા છે. વાગે નીકળ્યા 11 વાગે હતા 11 વાગ્યા નીકળ્યા હતા અને 5:30 દોઢ કલાક દોઢ કલાકમાં પહેલો હોલ્ટ આવ્યો ને 15 કિલોમીટર હાલી. મેન પોઈન્ટ એ છે કે અહીંયા હાલ્યા છે 15 કિલોમીટર રાત હોટલ ગઈ છે ટ્રાફિક બહુ હતી, બહુ ટ્રાફિક હતી. હવે થોડાક આગળ નીકળ્યા છીએ અને આમ તો સારું છે હા મોઢા પગીએ ને હમ. તો ઓલા ગરદણી જાગી તો જાય સાચી વાત છે નકર રાતે 3:30 પહોંચશું. જગડવા પડી ઉઠો ને આવ્યા હા એવું વધીને મેક્સિમમ 3:30 થાય. વચ્ચે ટાઈમ જાય ને તો થોડોક ટાઈમ વધારે લાગે તો વાંધો ન આવે. ચાલો તો હવે થોડીક ચા પાણી કંઈક પીએ. એ હોટલ તો છે બાજુમાં, હું છે કેવી રીતે જોઈ.